જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. દિવાળીની રાત્રે આવેલો અણધાર્યો મહેમાન. દિવાળીની રાત્રે આરવે પોતાની પત્નીના કાનમાં ધીમેકથી કહ્યું, તને 500 રૂપિયા આપીને દરવાજો બંધ કરી દે. આવી સ્ત્રીઓને અંદર બેસાડીશ તો આપણો સામાન પણ ગાયબ થઈ શકે છે. કાવ્યાએ પોતાના પતિ સામે જોયું. પછી શિમલાની બહાર ભાડે રાખેલી જૂની હવેલીની દરવાજે ઉભેલી એ વૃદ્ધા સામે બરફીલી હવામાં વૃદ્ધાની પાતળી લીલી છાલ ઓઢી રહી હતી. તેના વાળ ભીના હતા. ચંપલમાં પાણી ભરાઈ ગયું હતું અને તે એક વાળેલી કાગળની થેલી સાથે સરસી ચાપીને ધ્રુજી રહી હતી. પાછળ ડ્રોઈંગ રૂમમાં ચાંદીના દીવા પ્રગટી રહ્યા હતા. ટેબલ પર શાહી પનીર, કાશ્મીરી પુલાવ, દાળ, ગરમ પૂરીઓ અને મીઠાઈઓ સજેલી હતી. આરવે ફરી કહ્યું, તે ગંદા પગલાથી આખો ગાલીચો બગડશે. કાવ્યાની આંખોમાં ઠંડી થઈ ગઈ. કમલાજી, તેણે હવેલીની દેખરેખ રાખતી મહિલાને કહ્યું, વધુ એક થાળી પીરસો, તેઓ આપણી સાથે જમશે. આરવના ચહેરા પરનું શ્રીમદ થીજી ગયું. વૃદ્ધાએ કાવ્ય સામે એવી રીતે જોયું જાણે તે માત્ર ભોજન નહીં પણ કોઈ બહુ જૂના પ્રશ્નોનો ઉત્તર મેળવવા આવી હોય. કાવ્યા રાઠોડ 34 વર્ષની હતી. તે જયપુરમાં શ્રીથ રાઠોડ હેરિટેજ ગ્રુપ ચલાવતી હતી, જે જૂની હવેલીઓ, કિલ્લાઓ અને ઐતિહાસિક ઇમારતોનું રક્ષણ કરતું હતું. 18 મહિના પહેલા તેના માતા પિતાનું ઉત્તરાખંડમાં એક ખાનગી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમના પછી બિઝનેસ અને અનેક પ્રોપર્ટીઝ અને કાવ્યાની નાની બહેન મીરાની સારવાર માટે બનાવવામાં આવેલ 42 કરોડ રૂપિયાનું ફંડ કાવ્યાના હસ્તે આવી ગયું હતું. મીરા દેહરાદૂનના એક માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રહેતી હતી. માતા પિતાના મૃત્યુ પછી તે ગંભીર ડિપ્રેશનમાં સરી પડી હતી. અમુક દિવસ તે બગીચા સુધી જતી તો અમુક દિવસ રૂમનો દરવાજો પણ ન ખોલતી. અંતિમ સંસ્કારના માત્ર 2 મહિના પછી આરવે કહેવાનું શરૂ કરી દીધું હતું કે કાવ્યા આટલો મોટો બિઝનેસ સંભાળવા માટે માનસિક રીતે તૈયાર નથી. પહેલા તેણે મદદના નામે મીટિંગ્સ રદ કરી. પછી મીરાના ફંડના એકાઉન્ટમાં જોવા લાગ્યો. બાદમાં તે પોતાની વકીલ હરીશ મલ્હોત્રા સાથે એક પાવર ઓફ એટર્ની અધિકાર પત્ર લઈને આવ્યો. તે મજબૂર કોઈ ડોક્ટર દ્વારા કાવ્યાને નિર્ણય લેવામાં અસમક્ષ જાહેર કરતા જ તેની તમામ સંપત્તિ અને બિઝનેસ આરવના નિયંત્રણમાં જતા રહેતા. કાવ્યાએ સહી ન કરી. થોડા દિવસો પછી આરવની માસી શારદા દર અઠવાડિયે એક ઉકાળો આવવા લાગી. તેમાં હળવો ધાતુ જેવો સ્વાદ આવતો હતો. કાવ્યાએ તેને પીવાને બદલે પિતા દ્વારા અપાયેલા નાના વડના છોડમાં રેડવાનું શરૂ કરી દીધું. 3 અઠવાડિયામાં જ છોડના બધા પાંદડા ખરી પડ્યા. ચંદીગઢની એક સંવર્ધિત લેબોરેટરીએ જણાવ્યું કે ઉકાળામાં એવી દવા ભેળવવામાં આવી હતી જે યાદશક્તિ, વાચા અને દિશા ભાનને બગાડી શકે. કાવ્યાએ કોઈને કંઈ ન કહ્યું. તે જાણી જોઈને ચાવીઓ ભૂલવા લાગી. મીટિંગમાં શબ્દો શોધવાનું નાટક કરવા લાગી અને
આરવને એકનો એક પ્રશ્ન વારંવાર પૂછવા લાગી. આરવ દરરોજ વધુ ધૈર્યવાન અને અંદરથી વધુ ખુશ દેખાવા લાગ્યો. એ જ દરમિયાન ખાનગી જાસૂસ દેવેન્દ્ર ચૌહાણે શોધી કાઢ્યું કે આરવ પર સટ્ટાબાજી, ખોટા રોકાણો અને ગેરકાયદેસર જુગારોને કારણે લગભગ 31 કરોડ રૂપિયાનું દેવું હતું. તેણે કાવ્યાની નકલી સહીવાળા કાગળોથી એક ઇમારત ગીરવે મૂકી દીધી હતી અને મીરાના સારવાર ફંડમાંથી પણ કરોડો રૂપિયા સેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. એ રાત્રે હવેલીમાં આરવ, વકીલ હરીશ અને આરવની પર્સનલ આસિસ્ટન્ટ રિયા હાજર હતા. આરવનો ઈરાદો હતો કે મીઠાઈ અને દારૂ પછી કાવ્યાને ભ્રમિત દર્શાવીને તેની પાસે અધિકાર પત્ર પર સહી કરાવી લેવી. વૃદ્ધા કાવ્યા પાસે બેસી ગઈ. તેણે ગરમ દાળની વાટકી હાથમાં પકડી. કાવ્યાએ પૂછ્યું, શું તમારો કોઈ પરિવાર છે? વૃદ્ધાએ આરવ સામે જોયું. ક્યારેક હતો. આરવનો હાથ થ્રુજી ગયો. વૃદ્ધાએ ધીમા અવાજે પૂછ્યું, આરવ, તે તારી માને છેલ્લી વાર ક્યારે જોઈ હતી? તેની ચમચી થાળીમાં પડી ગઈ. 7 વર્ષોથી આરવ કહેતો આવ્યો હતો કે તેની માતા સુજાતા મહેતાનું મૃત્યુ અત્યારે થઈ ગયું હતું. જ્યારે તે 24 વર્ષનો હતો, તેણે કાવ્યાને મૃત્યુ પ્રમાણપત્ર, જૂની તસવીરો અને ચાંદીગઢના એક કબ્રસ્તાનમાં બનેલી કબર પણ બતાવી હતી. વૃદ્ધાએ પોતાની ભીની શાલ ઉતારી. તેની ડાબી લમણી પર એક જૂનો ડાઘ હતો. આરવ અચાનક ઊભો થઈ ગયો. તું મરી ચૂકી છે. વૃદ્ધાનો અવાજ હવે બિલકુલ સ્થિર હતો. ના બેટા, તે માત્ર દુનિયાને એવો વિશ્વાસ અપાવ્યો હતો. ઓરડામાં છુપાયેલી શમશાનવત શાંતિ વચ્ચે સુજાતાએ છાતી સરસી ચાપી રાખેલી એક કાગળની થેલી ખોલી. તેણે ટેબલ પર એક જૂનો કાગળ મૂક્યો. આ મારું ખોટું મૃત્યુ પ્રમાણપત્ર છે, જે તે લાંચ આપીને બનાવડાવ્યું હતું, જેથી તું તારા પિતાની વીમાની રકમ હડપી શકે અને મને એક સસ્તા માનસિક આશ્રમ સ્થાનમાં સડવા માટે છોડી શકે. સુજાતાનો અવાજ હવે કાંપી નહોતો રહ્યો. તેમાં એક માનો ક્રોધ હતો. પછી તેણે એક ગુપ્ત ચિઠ્ઠી અને બેંકના કેટલાક સ્ટેટમેન્ટ ટેબલ પર મૂક્યા. જ્યારે હું એ નરક સમાન આશ્રય સ્થાનમાંથી ભાગી છૂટી, ત્યારે મને તારી ઓફિસના એક જૂના ક્લાર્ક પાસેથી આ બધું મળ્યું. આમાં એ 31 કરોડ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારોનો હિસાબ છે, જે તે કાવ્યાની કંપનીમાંથી ચોર્યા છે. અને આ ગુપ્ત ચિઠ્ઠી આ તારા વકીલ હરીશે તને લખી હતી, જેમાં કાવ્યાને ધીમે ઝેર આપીને પાગલ સાબિત કરવાનો પૂરો પ્લાન લખેલો છે. આરવનો ચહેરો ભયથી ફીકો પડી ગયો. વકીલ હરીશ અને આસિસ્ટન્ટ રિયા પરિસ્થિતિ પારખીને ચૂપચાપ દરવાજા તરફ ભાગવા ગયા. પણ ત્યાં જ હવેલીના મુખ્ય દરવાજામાંથી પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે અંદર પ્રવેશ્યા. ક્યાંય જવાની જરૂર નથી. કાવ્યાએ ખુરશી ઉપરથી ઊભા થતા પોતાનો અવાજ કડક કરતા કહ્યું. તેની આંખોમાં હવે કોઈ મૂંઝવણ કે બીમારી નહોતી. મારું પાગલપણ માત્ર એક નાટક હતું. આરવ, મારા પ્રાઇવેટ ડિટેક્ટિવ દેવેન્દ્ર ચૌહાણે મને તારા બધા જ કાળા કામોની ફાઇલ આપી દીધી હતી.
હું માત્ર સાચા સમયની અને પૂરા પુરાવાની રાહ જોઈ રહી હતી. આરવને સમજાઈ ગયું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. તે સીધો કાવ્યના પગમાં પડી ગયો. કાવ્ય, મને માફ કરી દે. આ બધું દેવાના દબાણે કારણે થયું હતું. હું તારો ગુનેગાર છું. તે મારી બીમાર બહેનના ઈલાજના પૈસા ચોર્યા, મને ઝેર આપીને પાગલ કરવાની કોશિશ કરી અને પોતાની સગી માને જીવતી મારી નાખી. તારી માફી હવે માત્ર જેલમાં જ લખાશે. કાવ્યાએ નફરતથી પોતાના પગ પાછળ ખેંચી લીધા. પોલીસે આરવ, વકીલ હરીશ અને રિયાની તાત્કાલિક ધરપકડ કરી લીધી અને તેમને હાથકડી પહેરાવીને બહાર લઈ ગયા. ઓરડામાં હવે માત્ર કાવ્ય અને સુજાતા બચ્યા હતા. કાવ્યએ ધીમેથી સુજાતાના ખંભા પર હાથ મૂક્યો અને તેમને પ્રેમથી ભેટી પડી. તમારું આ ઘરમાં સ્વાગત છે માં. કાવ્યએ ભીની આંખે કહ્યું, હવેથી તમારે કોઈ આશ્રય સ્થાનમાં કે રસ્તા પર ભટકવાની જરૂર નથી. આ ઘર તમારું જ છે. દિવાળીની એક કાતિલ ઠંડી રાત્રે કાવ્યએ માત્ર પોતાની સંપત્તિ અને જીવ જ નહોતો બચાવ્યો, પરંતુ એક તરછોડાયેલી માં ને નવું જીવન પણ આપ્યું હતું. અહંકાર અને લાલચનો કાયમ માટે અંત આવ્યો હતો અને એ જૂની હવેલીમાં પહેલીવાર સાચા અર્થમાં દિવાળીના દીવાઓનો પ્રકાશ ફેલાયો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.